બોલે સદગુરુ મહારાજ। એક વાર यहाँ बैठेला सर्वने विनंती करीश कि अमारा संगीतकारों माटे जोरदार ताड़ीओ थई जाए। अमे अहींयाथी गमे तेटलो जोर करीए ने साहेब, पण साउंड अने संगीत बे जो पाछो पड़े ने तो अमे पाछा पड़ी जईए। बोलो रामदेवजी महाराज नो। सत्य सनातन नमः पार्वती पते हर हर महादेव। बोलो सदगुरु महाराज। આજનો કાર્યક્રમ ખારાકુવા ગામે આજના આ કાર્યક્રમને આગળ વધારતા પહેલા જેમનું પગલું આ ધરતી પર અને આ ગામમાં કેટલી વાર પડ્યું છે એવા પૂજ્ય કલ્યાણદાસ બાપુને યાદ કરીએ, બાપુને યાદ કરીએ અને આજના કાર્યક્રમને આગળ વધારીએ। આમ તો આજનો સમય પણ તમને બધાને બહુ રાહ જોવડાય। ઘરેથી નીકળ્યા ને ત્યારે 8:30 વાગે નીકળેલો હું ઘેરથી, પણ મારું હવે સમય ક્યાં જાય છે મને ખબર નહીં। 24 કલાક કાર્યક્રમો, પણ તમને બધાને જે રાહ જોવડાઈ છે એ બદલ હું માફી માંગીશ। એવું કહેવાય કે માણસનો અવતાર એ ભગવાન ખૂબ કૃપા કરીને આપે છે। પ્રસાદ પણ વેચાવજો, પ્રસાદ જેમ જેમ મળે તેમ બધાએ લેવાનો છે। થોડી વાર જ 20-25 મિનિટ પ્રસાદ વેચાય ત્યાં સુધી હું કાર્યક્રમ કરીશ, પછી પાછા ભજન તરફ પડી જવાનું છે। મનુષ્ય અવતારમાં ભક્તિનો સમય એ ભાગ્યની વસ્તુ છે એવું કહેવાય કે ભક્તિનો માર્ગ કેટલાય પ્રકારે ખીલેલો છે। નવ પ્રકારની ભક્તિ બતાવી છે। પહેલી ભક્તિ સંતન કર સંગા, સંતનો સંગ થાય, સંતનું દર્શન મળે, એ પહેલી ભક્તિ છે। ભક્તિના માર્ગમાં 3 પગથિયા બતાવ્યા છે। પહેલું પગથિયું દેવોની ભક્તિ, એટલે ભક્તિનો માર્ગ છે સાહેબ, શરૂઆત છે। પહેલું પગથિયું હિન્દુ ધર્મમાં એવું કહેવાય કે 3 પગથિયા બતાવ્યા છે। માણસ આ 3 પગથિયા કઈ રીતે ભક્તિ કરીને આગળ વધે? પહેલું પગથિયું એ જ્યોતના અજવાળાથી શરૂઆત થાય। એવું કહેવાય કે ભક્તિમાં આગળ વધવું હોય તો પહેલા દીવો કરવો પડે। ઘરમાં તમે હિન્દુ ધર્મમાં જીવતા હોય, હિન્દુ ધર્મમાં જીવતા હોય તો પછી બીજામાં હોય તો મને વાંધો નહીં, પણ હિન્દુ ધર્મમાં જીવતા હોય ને તો સાહેબ 2 ટાઈમ દીવો કરો, ઘરમાં દીવો કરો, ભગવાનને ઘરમાં બેસાડો। આજે તો 12વાર વિધિ પણ થઈ। નાનું બાળક જન્મે ને ત્યારે પહેલું નામ નક્કી થાય, ત્યાર પછી વાળ ઉતારે। 12 વાર કેમ ઉતારે? વાળ કેમ ઉતારવામાં આવે? એવું કહેવાય કે વાળ ઉતારો ને એટલે જૂના સંસ્કાર જતા રહે, નવા આવે, નવા સંસ્કાર આવે। પણ એ ક્યારે આવે કે વાળ ઉતાર્યા પછી કોઈક સંતના પાસે લઈ જવો પડે, ગુરુ પાસે એને લઈ જાઓ,
ગુરુ માથે હાથ મૂકીને કંઠી પહેરાવે ત્યાર પછી સંસ્કાર બદલાય. એ રીત છે. બ્રાહ્મણમાં વાળ ઉતારે ને એટલે જનોઈ પહેરાવે. બીજા બધા સમાજમાં ગુરુ પાસે લઈ જવું પડે. સંસ્કાર એ ઘરમાંથી આવે છે. તમે ઘરમાં દીવો કરતા હોય ને તો સાહેબ તમારું છોકરું પાછળ દીવો કરતા શીખે. પણ ક્યારે શીખે? કે ખોડામાં લઈને બેસો ત્યારે એનું દર્શન કરે ને. રોજ એકનું એક દર્શન તમે કરો ને સાહેબ તો એ રીત તરત જ પકડાઈ જાય. નાનું બાળક તમે જુઓ, આ મોબાઈલ છે ને, અત્યારનો સમય ઇન્ટરનેટનો સમય છે. નાનું છોકરું તમે 1.5 વર્ષનું 2 વર્ષનું છોકરું હોય ને તમે મોબાઈલ હાથમાં આપો ને સાહેબ, ગમે તેવું લોક હોય ને તો ખોલી નાખે. આ ક્યાંથી આવે? આ સંસ્કાર ક્યાંથી આવે? આ કંપની ફિટિંગ છે. મા બાપ મોબાઈલ વાપરે તો છોકરું એ શીખે છે. લોહીના ગુણ છે અત્યારે ઇન્ટરનેટ. એવું કહેવાય કે લોહીમાં ઉતરે છે. તો તમે ભક્તિ કરતા હોય, તમે દીવો કરતા હોય તો સાહેબ એ ઉતરે જ ને. પણ આપણે જ ના કરતા હોય તો, ઘરમાં તમે દીવો ના કરતા હોય, તમારું છોકરું ના કરે. તમે ભક્તિ ના કરતા હોય, છોકરું ના કરે. હમણાં હું એક જગ્યાએ ગયેલો ને, નાના છોકરાને મારી સામે લઈને આવ્યા. મને કે બાપુ આ છોકરું એટલું બધું ગારો બોલે છે ને. કેવી બોલે? કહેવાય એવું છે નહીં કે. ગુણ આવ્યું કઈ થી? આ મેં એને ધીમે રહીને પૂછ્યું, મેં કહું એની માં બોલે છે? મને કે એની માં બોલે ને તમે સંભળાય જ નહીં. 2 મણની ને 2.5 મણની. માં જો 2.5 મણની 3 મણની બોલતી હોય તો પછી છોકરું બોલે જ ને સાહેબ. ઘરમાં બોલતા પહેલા વિચાર કરજો. ઘરમાં આપણે કંઈક શબ્દ એવો બોલવાનો થાય ને, બહુ ક્રોધ આવી જાય ને ત્યારે આજુબાજુ જોઈ લેવાનું પછી જ બોલવાનું. આ ભગત માણસ હોય ને તો એને ગાર ના આવડે. ગારો તો બધાને આવડે, પણ ભગત હોય તો વિચાર કરે કે બાજુવાળો સાંભળશે ને તો કાલે કહેશે કે તમે ગારો બોલતા હતા, ભગત થઈને બરાબર ના કહેવાય. એટલે બહુ ક્રોધ આવી જાય ને ત્યારે ભગત શું બોલે? બહુ મોટી તો ના બોલે, પણ ગધેડી એમ તો કે એટલું બોલીને અટકી જાય હોય. આ ક્રોધ છે ને માણસની અંદરનો સ્વભાવ છે કે માણસમાં અંદરથી જાગે, અને એ સમયે જાગે છે. દરેકમાં હોય. આ વિષય સંસ્કાર, અંદરના પડેલા ગુણ એ સમયે જગાડજો. 24 કલાક ક્રોધ આવે ને બરાબર ના કહેવાય. 24 કલાક આવે ને ત્યારે સમજવાનું કે આપણામાં કંઈક ખામી છે. એકનો એક ગુણ ક્યારેય ના ચાલે. એવું કહેવાય કે સત્વગુણ, રજોગુણ અને તમોગુણ 3 ગુણ માણસમાં થોડી થોડી વારે કલાકે કલાકે બદલાય છે. સમય આવે ત્યારે એને ઉપયોગ કરજો. પછી 24 કલાકનું થઈ જાય ને એટલે સમજવાનું કે આપણામાં કંઈક ભૂલ છે. કેટલાક તો છે ને વાત વાતમાં તપી જાય, વાત વાતમાં ગરમ થઈ જાય. આ ટેવ પડેલી કહેવાય, કુટેવ. કોક ને કોક બોને ક્રોધ કરે. એવું કહેવાય કે માણસનો અવતાર કેટલી યોનિમાં ભટકાતા ભટકાતા તમારે ઊભા થવું હોય તો છૂટ છે. હારું ઉતારીને ઊભા થઈ જાઓ. માણસમાં એવું કહેવાય કેટલી યોનિમાં માણસ ભટકાય ને ત્યારે મનુષ્ય અવતાર મળે છે.
કેટલા જીવમાં ભટકાવવું પડે, કેટલી યોની બદલાઈ જાય. આપણે બધાય હજારો યોનીમાં ભટકાયા છીએ, હજારો યોની. અને એ સમય, એ ચોગડિયું, માણસનો અવતાર મળે ને ત્યારે એવું કહેવાય કે લાભ ચોગડિયું શરૂઆત થાય. પણ એ ક્યારે શરૂઆત થાય? કે ભક્તિના માર્ગમાં 3 પગથિયા બતાવ્યા છે. પહેલી ભક્તિ શરૂઆત ક્યાંથી થાય? કે ઘરમાં તમે ભગવાનને બેસાડો, ભગવાનનું દર્શન કરતા હોય ને, જેને માનતા હોય એને, તમે જેને માનો એને, કબીર સાહિબમાં હોય, સ્વામિનારાયણમાં હોય, સ્વાધ્યાયમાં હોય, તમારું મન જેમાં લાગી જાય ને એમાં ચોંટાડી દેજો સાહેબ. ભક્તિ જોઈએ માણસમાં. આગળ વધવું હોય તો પછી કાલની ચિંતા ના હોય ને તો વાંધો નહીં. ભક્તિને કેટલાય જન્મોની ભક્તિ સાહેબ ભેગી થાય ને ત્યારે માણસનો અવતાર મળે છે ને એ ભક્તિ લઈને આવે છે. પણ એ ભક્તિને પેઢીઓથી પેઢીઓ ચલાવી હોય ને તો તમે જો ભક્તિ કરતા હોય ને તો તમે તમારા પાછળ તમારા પરિવારને ટેવ પાડજો. આ સમય કળિયુગનો સમય છે. માણસ ક્યાં બદલાઈ જાય ને સાહેબ ખબર નહીં પડે. તમારો પરિવાર, તમને એવું થાય કે હું ભક્તિ કરું છું, સાચા માર્ગે ચાલું છું, પણ એ ક્યારે બદલાઈ જશે ને ખબર નહીં પડે. એવું કહેવાય કે માણસનો અવતાર મળે ને લાભ ચોગડિયું છે. એકવાર માં પાર્વતી અને શિવ બંને બેઠેલા. માં પાર્વતીએ એવો પ્રશ્ન કર્યો ભગવાન શિવને કે પ્રભુ, આ ચોગડિયું એટલે સમય એટલે શું? ચોગડિયું એટલે શું? કયા ચોગડિયામાં કયો લાભ થાય? ભગવાન શિવ કે પહેલામાં પહેલું તો સારો અવતાર મળે કોઈ પશુ યોનિમાં કે કોઈ પક્ષી યોનિમાંથી માણસના અવતારમાં જાય ને ત્યારે એનો લાભ ચોગડિયું શરૂઆત થાય. લાભ ચોગડિયું. આ શિવ અને પાર્વતી બે વાતો કરે ને ત્યારે વાંદરો અને વાંદરી સાંભળે, ઝાડ ઉપર બેઠા બેઠા વાંદરો અને વાંદરી સાંભળે ને માં પાર્વતીની શિવ વાતો કરે. ભગવાન શિવ કે આ સમય એટલે ચોગડિયું 1.5 કલાકે બદલાય. માં પાર્વતી કે કયા ચોગડિયામાં કયો લાભ થાય, શું મળે? ભગવાન શિવ કે અત્યારે લાભ ચોગડિયું શરૂઆત છે અને આમાં જો કોઈ પશુ પક્ષીના અવતારમાં હોય અને ગંગાજીમાં ડૂબકી મારે તો માણસનો અવતાર થઈને બહાર નીકળે. વાંદરીને વાંદરો સાંભળે ને, વાંદરી વાંદરાને કે ધીમે રહીને કે આ ભગવાન શિવ કહે છે ને વાત સાચી છે, કે કૂદકો મારીશું. વાંદરો કે વિચારવું પડે. આ વાંદરાની જાત છે ને પાણીથી બહુ બીવે. વાંદરો કે આટલું બધું ગંગાજીમાં પાણી જાય ને તો ડૂબકી મારી અને ડૂબી ગયા તો. વાંદરી કે તમે કોશિશ તો કરો. કોશિશ કરવામાં શું? અને આ બીજું કોઈ નહીં કે ભગવાન શિવ બોલે છે એટલે વાત તો સાચી જ હશે. બહુ વિચાર કર્યો વાંદરાએ. વાંદરીએ બહુ સમજાયો કે આ અવતારમાંથી જો આપણે બદલાઈ જઈએ અને માણસનો અવતાર મળી જાય તો પછી જોવાનું જ નહીં કે બંગલા બનાવીએ ને ગાડીઓ બનાવીએ ને
લાવીએ ને સારું જીવન જીવીએ ને આગે આ જંગલમાં ભટકાઈને પછી પાંદડા ખાઈને જીવવાનું. માણસનો અવતાર મળે તો પછી મંચુરિયન ખવાય ને, પાણીપુરી, બર્ગર ને પીઝા ને. માણસ રોટલો ખાતો જ નથી હવે, રોટલા બધા ભૂલી ગયા છે. વાંદરીએ કહ્યું ને સાહેબ, એટલે વાંદરાએ બહુ વિચાર કરીને પછી નક્કી કર્યું કૂદકો મારીએ. બંને જણ કૂદ્યા અને કૂદ્યા ને એટલે સીધા જ બહાર નીકળ્યા ને એટલે માણસનો અવતાર થઈને બહાર નીકળ્યા. આ સમય ચાલુ હતો, એ શરૂઆત લાભ ચોગડિયાની થયેલી હતી ને કૂદકો માર્યો ને બહાર નીકળ્યા ને માણસનો અવતાર થઈને. બંને જણ એકબીજાને જોવે કે વાંદરો ને વાંદરી હતા ને સરસ માણસ બની ગયા, હવે કે આપણે જે કરવું હોય તે કરીશું. બે એકબીજાને જોઈને ખુશ થયા અને વાતો કરે. આ બાજુ ભગવાન શિવ અને મા પાર્વતી આ વાતને આગળ વધારે છે. મા પાર્વતી કે પ્રભુ કે હવે આ ચોગડિયું પૂરું થાય પછી કયું આવે? તો કે આ ચોગડિયું પૂરું થાય પછી તો અમૃત ચોગડિયું આવે. તો કે એમાં શું લાભ થાય? ભગવાન શિવ કે અત્યારે કોઈ જો આ અમૃત ચોગડિયામાં જો કોઈ અંદર પડી જાય ગંગાજીમાં તો સીધો દેવ બનીને બહાર નીકળે, દેવ બને. આ માણસમાંથી દેવ બનવું ને બધા ડાયરેક્ટ કોશિશ કરે છે. હવે એક સ્ટેપ છોડીને બીજા સ્ટેપમાં જતું રહેવાનું આ માણસનો સ્વભાવ છે કે માણસ તો બની જાય પણ પછી દેવ કેટલાક બને. આ ધ્યાનમાં લેજો. આ સમય છે કળિયુગનો. કળિયુગમાં ગુરુને દેવ કહેવાય છે. ગુરુદેવ એવું તમે બોલો છો ને. આ સમયમાં તમે જો કે માણસ આ જગ્યા માટે કંઈક શોધે છે. દેવ ક્યારે બનાય? અત્યારે તો બનવું હોય તો બની જવાય. 5000 આપો એટલે ચાદર મળી જાય. ગુરુની જગ્યાએ બેસવું હોય 5000 11000 આપો એટલે ચાદર મળી જાય, ગુરુ બની જવાય. પણ એ મળ્યા પછી શું? માણસ શું કરે? ગુરુ થઈ જાય પછી શું કરે? આ વ્યાસપીઠની જગ્યા, ગુરુની જગ્યા, આચાર્યની જગ્યા આ ધ્યાનમાં લેજો કે કોકના જીવનને બદલવાની જગ્યા છે. કોકના વ્યસનો છૂટે, ખોટા વિચારો જાય. આ 24 કલાકની ભક્તિ છે સાહેબ, 24 કલાક. હું પોતે આજે લેટ કેમ આવ્યો તમને ખબર છે? તમને બધાને એવું થાય ગુરુદેવ મોડા આયા ને બરાબર ના કહેવાય ને. બરાબર છે, તમે જે કંઈ કહેતા છો એ બરાબર. પણ હું કાલે રાત્રે કાર્યક્રમમાં હતો, સવારે 5:30 વાગે ઘેર પહોંચ્યો. સવારે 8:30 વાગે જાગ્યો, પૂજા કરીને આખો દિવસ 3-4 જગ્યાએ ગયો, સાંજે 6 વાગે પાછો ઘેર પહોંચ્યો. તમારે ત્યાં આવા 8:30 નીકળ્યો, અહીંયા 10 વાગી ગયા આવતા આવતા. આ સમય, આ વ્યાસપીઠની જગ્યા બહુ કઠણ છે. મને પૂજ્ય કલ્યાણદાસ બાપુની પહેલા હું છૂટો જ હતો તમારા જેવો. બાપુ જ્યારે આસન પર બિરાજતા ત્યારે હું છૂટો જ હતો. પણ એ અત્યારે મને એવું થાય છે કે જગ્યા હતી ને બરાબર હતી. આ વ્યાસપીઠની જગ્યા બહુ કઠણ છે.
કારણ બજારમાં સમોસો ખાવો હોય ને તો એ સાહેબ વિચાર કરવો પડે. પહેલા તો ખાઈ લેતો, પણ હવે સમોસો ખાવો હોય ને બરાબર તરાતો હોય ને હું જોવું ખરો પણ ખવાય ના. કારણ કે સમોસાની લારી હોય ને એની બાજુમાં આમલેટની લારી હોય, ઈંડાવાળો જોડે જ હોય. અને જો હું ભૂલથી લારી પર બેહું ને સાહેબ તો તમે જ એમ કહો કે બાપુ છે ને આમલેટ ખાતા હોય સમોસો જ, આમલેટની લારીએ બેઠેલા. આ માર્ગ બહુ કઠણ છે, ભક્તિનો માર્ગ, એમાંય ગુરુની જગ્યા બહુ કઠણ છે. પણ આ ચાલે છે એનું કારણ 24 કલાક ચાલે ને સાહેબ, તમારા ભાવથી ચાલે છે. ગુરુની જગ્યા ભાવથી, જે શિષ્ય ભાવે બોલાવે ને ત્યાં પહોંચવું એ ગુરુની જગ્યા છે. શિષ્યના ભાવે જીવવાનું. માં પાર્વતી કે અત્યારે કયો સમય ચાલે? તો કે અમૃત ચોગડ્યું. અત્યારે જો કોઈ અંદર પડે આ સમયમાં તો દેવ બનીને બહાર નીકળે. આ વાંદરી અને વાંદરો જ્યારે વાંદરી ને વાંદરાના અવતારમાં હતા ને ત્યારે વિચાર ના કર્યો, કૂદકો માર્યો ગંગાજીમાં. પણ પછી માણસ બન્યા ને, વાંદરામાંથી માણસ થયા ને એટલે પછી વિચાર બદલાયો. વાંદરી કે કેવું પડશું, દેવ બની જવાય? વાંદરો કે હમણાં નહીં. આ વાંદરામથી હમણાં બેરે બેરે કે મનુષ્ય થયા છીએ. આ સમય છે કે ગાડી ફેરવવાનો, અત્યારે જ 4 વ્હીલ ફેરવાઈ ગઈ. બંગલો બનાવાય, સારું સારું ખવાય. અવતાર જેવી મજા નહીં કે. અને સાહેબ આમે માણસના અવતાર જેવી મજા નહીં. કારણ માણસ ધારે કરી શકે, સ્વતંત્ર અવતાર છે, ધારે કરી શકે એવી શક્તિ ભગવાને આપી. પણ એ સમજાય તો, નહીં તો આખી જિંદગી પૂરી થઈ જાય સાહેબ. આખી જિંદગી પૂરી થઈ જાય પણ ના સમજાય કે માણસનો અવતાર કેમ મળ્યો છે. માણસનો અવતાર ભગવાન એટલે આપ્યા, ધ્યાનમાં લેજો. મનુષ્ય અવતાર એટલે મળે સાહેબ કે સારી ભક્તિ કરીને માણસ જીવી લે, કોઈનું ખોટું ના કરે ને ભક્તિમાં જીવન વિતાવે, આગળ વધે ને તો પછી એને જન્મ ના લેવો પડે, પાછો એને લખ 84માં ભટકાવવું ના પડે. એટલે જ માણસનો અવતાર આપે. પણ માણસ બન્યા પછી છે ને માણસ રહેતો જ નથી, બદલાઈ જાય. ના કરવાનું પહેલું કરે માણસ, ના ખાવાનું ખાય, ના પીવાનું પીવે. આજે ખાવાનું કહ્યું છે ને સાહેબ, માણસનો જન્મ થયો ને ત્યારે અનાજ, શાકભાજી અને દૂધ, આ 3 જ વસ્તુ ભગવાને આપેલી. પણ ધીરે ધીરે માણસ મસાલા કરતો થયો. મેં એક માણસને પૂછેલું કે આ મોંઘું ખાવાનું ટેવ કેમ, એનાથી શું થાય? પેલું 400 રૂપિયા કિલો વાળું આવે ને, એ ખાવાથી શું થાય? મને કે બાપુ બોડી વધે, શક્તિ વધે. એટલું બધું મોંઘું તો હોય તો કે ખાવું પડે. મેં એને એમ કહ્યું કે તું કહે છે બરાબર, પણ જંગલમાં જે હાથી રહેશે એવો શું ખાય? જંગલમાં જે હાથી રહે એ શું ખાય? પાંદડા જ ખાઈને સાહેબ જીવે. તો એનામાં શક્તિ પણ એટલી, બોડી પણ એટલી. માંસ ખાવાથી કઈ બોડી વધી જાય, શક્તિ વધે ને એવું માનતા નહીં. પણ માણસે શોધી કાઢ્યું છે સાહેબ, ન પીવાનું પીવે એટલે ઇંગ્લિશ,
અહીંયા તો બધા આવે છે ને જે રાજ હોય છે ને કેટલાક તો જતા રહ્યા, એટલે બહુ કહેવાનું છે નહીં, જે પાકા છે ને એટલા જ બેઠા છે અહીંયા જેનો ભક્તિનો ભાવ છે. પણ આ શબ્દો એટલે બોલું છું, કદાચ અંધારામાં બેઠું હોય કોઈ અને સાંભળી લે તો વિચાર બદલાઈ જાય કે આપણે કંઈક છોડવું છે. સાહેબ ટેમ્પે ટેમ્પા ખાલી થઈ જાય છે અત્યારે, ટેમ્પે ટેમ્પા ભરાઈને આવે ને ટેમ્પે ટેમ્પા ખાલી થઈ જાય, આટલું બધું વપરાય છે. માણસ સાહેબ કંઈક ને કંઈક ખોટા રસ્તે વળેલો છે. ભગવાન શિવ કે અત્યારે કોઈ જો પડે તો દેવ બને. વાંદરી કે કેવું પડશું? વાંદરો કે હમણાં નહીં, થોડુંક વિચારીએ. કે આ બહેનો છે ને ક્યારેક ક્યારેક પોતાના ધણીને સમજાવે ત્યારે ધણી પાછો પડે. બહેનો બહુ કોશિશ કરે કે હવે તમે સુધરી જાઓ, છોકરો પરણાવવાનો છે, બધું છોડી દો, થોડા દાડા ચોલ્લા કરીને ફરો તો કે છોકરો પરણી જાય. થોડોક ટાઈમ ચોલ્લો કરો, આ બધું છોડીને પેલો કે છોકરો પરણવાનો હોય તો પરણે, પણ મારે છોડવું નથી. બહેનો બહુ કહીને થાક્યા. પેલો ગુરુ છે ને, લગ્ન થયા પછીનો પેલો ગુરુ એ પત્ની છે. માણસને સમજાવવાની, પતિને સમજાવવાની કોશિશ કરે પણ ના સમજે. આ પતિ પત્નીનું જોડું, પુરુષ અને પ્રકૃતિનું જોડું એ ભગવાને બનાવેલું છે. બંને એકબીજાને સમજીને ચાલે ને સાહેબ, તો એના જીવનમાં ક્યારેય ઝઘડો ના થાય. પણ એ સમજણમાં આવે તો ભગવાન શિવ કે દેવ બની જાય. વાંદરો કે વિચાર કરીએ. આ બેવ જણ વાતો કરતા કરતા સાહેબ 1.5 કલાક વીતી ગયો. 1.5 કલાક જતો રહ્યો. સમય પૂરો થયો, ચોગડિયાનો કાળ ચોગડિયું ચાલુ થયું પાછળ. વાંદરો ને વાંદરી વિચાર કરતા કરતા માણસ બન્યા. માણસમાંથી જ્યારે દેવ બનવાનો સમય આવ્યો ને ત્યારે બહુ લાંબો વિચાર કર્યો. સંતો કે ભક્તિ કરી લો, ભજન કરી લો, પણ માણસ છે ને પાટે એટલા થાય, ભજન પણ એટલા થાય. તમે જુઓ મંદિરો એટલા ઉભરાય. કોઈ પણ મંદિરમાં અત્યારે તમે જાઓ ને 3-3 કલાક ઉભા રહો ને તો દર્શનનો લાભ મળે. પણ માણસ એ સમય ગુમાવીને ભગવાન સુધી પહોંચે ને પાછો વળે ને ત્યારે એવો ને એવો થઈ જાય. એવો ને એવો જ. આ દર બીજે જાય ને કેટલાક બીજ ભરવા જાય રાજસ્થાનમાં, જૂના રણુજા. હું કોઈની ટીકા નથી કરતો, પણ જે જોયેલું છે ને એટલું જ કહું છું. કેટલાક તો દર બીજ ભરવા જાય જૂના રણુજા, પણ એ ભગવાનનું દર્શન કરીને પાછો વળે ને એટલે ત્યાં એટલી બધી છૂટ છે ને, છૂટથી મળે છે. એટલે ઘેર પાછો આવે ને ત્યારે પીતો પીતો જ આવે. મને એમ થાય કે આવો છે જૂના રણુજા શું કામ ગયો છે. હવે તો અહીંયા મળે, અહીંયા મળે. મને એક માણસ કે બાપુ ઓનલાઈન મળે આવતો. બધું આવે તો બધું ઘેર બેઠા તમારે જે મંગાવવું હોય મળે, એ તો બરાબર છે, વસ્તુ તો મળે. પણ આ બધું ઓનલાઈન, મને કે 100 રૂપિયા વધારા લો ને એટલે ઘેર સુધી હાલી જાય. પછી માણસ શું કરે સાહેબ? આ ટેવ ના પડતી હોય તો પડે. મેં એક માણસને એવું પૂછેલું બિયરનો ભાવ કેટલો?
બિયર કેટલામાં મળે? મને કે બાપુ તમારે જોઈએ ને તો મફત. મારે ભાવ જાણવો છે. આ ભાવ જાણવાનું કારણ સંતો કેમ જાણે? કે ભાવ જાણે ને કોઈને કંઠી પહેરવા બેસાડીએ ને ત્યારે અમને કહેતા ભાવે કે ભાઈ તું 1 મહિનાના કેટલા પૈસા ખોવું છું એનું ગણિત કરીને અમે બતાવીએ કે આટલા પૈસા તારા જાય છે અને તું આ છોડી દે. એટલે ભાવ જાણવાની કોશિશ કરીએ. મને કે બાપુ તમારે જોઈએ તો મફત. મારે જોઈતું નથી, ભાવ જાણવો છે. પણ માણસ સાહેબ કઈક રીતે ઝટકી જાય છે સંતોના હાથમાંથી. સંતો કોશિશ કર્યા કરે અને જેને જેને સાહેબ શબ્દ પકડ્યો છે ને જે સુધર્યા છે ને આજે એમના જીવન બદલાઈ ગયા છે. જે કલ્યાણદાસ બાપુના હાથે જ્યાં જ્યાં એમનું પગલું પડ્યું છે ને જે માણસો આજે એમના હાથથી કંઈકના જીવન બદલાયા છે ને જીવન એકલા નહીં સાહેબ, કંઈક આગળ વધી ગયા છે. પણ છોડવું પડે, ખોટા વિચારોને ખોટા વ્યસનોને કાઢવા પડે. આ તમારું અત્યારે આ ચોગડિયું છે ને સાહેબ, 9 પ્રકારની ભક્તિ અહીંયા ખીલેલી છે, 9 પ્રકાર. પણ એ સમજાય તો આ ચોગડિયું અમૃત જ ચાલે છે. આ દેવ બનવાનો સમય છે માણસમાંથી, પણ એ સમજાય તો ભગવાનની હાજરી છે જ્યોતના સ્વરૂપમાં. આ જ્યોતનું સ્વરૂપ છે ને એવું કહેવાય કે કળિયુગમાં આ જ્યોત ભગવાન રામદેવજી મહારાજની જ્યોત, એમાં ભગવાન આજે પણ બેઠેલો છે. હાજરા હજુર દેવ છે જ્યોતના પ્રકાશમાં. અહીંયા બેસીને તમે આજે સાહેબ માગી લો ને, કોઈ પણ દુઃખ હોય ને આજે આ જગ્યાએ બેસીને માણસ માગે ને તો એનું કામ થઈ જાય. પણ શ્રદ્ધા અને વિશ્વાસ જોઈએ. પછી સામાન્ય દીવો દેખાય ને તો પછી ના મેર પડે, એમાં ભગવાન દેખાવો જોઈએ. તમે ઘરમાં દીવો કરો ને તો એવું કહ્યું, ઘરમાં દીવો કર્યા પછી 10 મિનિટ સામે બેસવું. ભગવાન એ દીવામાં બેઠેલો જ છે, પણ આપણે તો દીવો કરીએ ને પછી જોવાય નથી રહેતા. કેટલાક તો સળગ્યો કે ના સળગ્યો એ નથી જોતા, સાંજે ખબર પડે. પછી ફરી દીવો કરવા બેસે ને ત્યાં કે મેં સવારે સળગાયો જ નહોતો, પાછો વળીને જોતો ખરો. આ વાંદરી કે આપણે પડીએ, સમય બદલાઈ ગયો સાહેબ, 1.5 કલાક થઈ ગયો. બંને જણ વિચાર કરવામાં રહ્યા ને કાળ ચોગડિયું શરૂઆત થઈને કૂદકો માર્યો. આખું ચોગડિયું બદલાઈ ગયું. અને વાંદરો ને વાદરી પછી કૂદકો માર્યો ને સાહેબ, પાછા જે અંદરથી નીકળ્યા ને ત્યારે પાછા હતા ને એવા વાંદરો ને વાંદરી થઈને બહાર નીકળ્યા. બેવ એકબીજાને સામું જોવે કે આપણે હતા વાંદરો ને વાંદરી, માણસે બન્યા. ભગવાન શિવ કહેતા હતા અત્યારે જો કોઈ પડે તો દેવ બને. વાંદરી કે હું તમને કહેતી હતી સમય જે ચાલુ હતો અને ભગવાન શિવ કહેતા હતા ને એ સમયમાં જો કૂદકો માર્યો હોત તો દેવ બની જાત. આ તો કે હતા ને એવા પાછા થઈ ગયા. આપણે બધાએ બીજું કંઈક હોય તો માણસ વિચાર ના કરે સાહેબ, પણ ભક્તિનો સમય આવે અને આગળ વધવાનું થાય ને ત્યારે બધા વિચાર કરે. ખરેખર જેમાં જેને લાભ છે, માણસમાંથી દેવ બનવાનો સમય આવે ત્યારે માણસ પાછો પડે. અમને કેટલાક તો જોવે ને ત્યાંથી જ જતા રહે. મને એમ થાય કે આમાં કંઈક તકલીફ છે, ગુરુને જોઈને જતા રહે કેટલાક. પણ એવું વિચારે જો નજીક જતા રહીશું ને કંઠી બાંધી દેશે ને છોડાઈ દેશે તો વરઘોડામાં પછી મેર ના પડે. ડીજે આવે એટલે પછી પેટીઓ આવે ને પેટીઓ આવે એટલે કૂદવું પડે, કૂદવાની મજા ના આવે.
એટલે માણસ નજીક ના આવે. આ જ્યોતનું અજવાળું છે ને જેના ભાગ્યમાં હોય ને સાહેબ એ જ આવે. કેટલાક તો એવું વિચારે કે બાપુ આવશે ને પછી આપણે વધાઈને લઈ જાય ને પછી જઈએ કે, પણ અઢીમનનું ગાદલું ઉપર પડે ને હું તો વિચાર કરે કે આપણે બાપુ આવે ને પછી જવું પાટમાં, પણ પાટનું નામ લેતા લેતા પછી ખાટમાં જતો રહે. ખાટલા માડો પડ્યો ને પછી ઊંઘી જાય એવું વિચારે કે સૂતા સૂતા સંભળાય, એમ કરતાં કરતાં ઊંઘી જાય ને સાહેબ. આ જોત અહીંયા આવીને જતી રહે ને તો એ કદાચ બાજુવાળો ઊંઘતો હોય. એ ભાગ્યમાં નહીં દર્શન. કોટી પદારથ હે જગમાં આવી, ભાગ્ય વિના નર પાવત નહીં. ભાગ્યમાં હોય તો દર્શન મળે, ભાગ્યમાં હોય તો કોઈ સંતનું દર્શન મળે, આ ગદગંગાનું દર્શન મળે. એ સમય ચૂક્યા એટલે બધું જ ચૂક્યા. કોઈ પણ વસ્તુ તમે જીવનમાં જીવો ને, સમયથી જે માણસ ચાલે છે ને સાહેબ એ જ આગળ વધે છે. પછી વિચાર કરવા રહ્યો ને સમય ચૂક્યો એટલે બધું જ જાય. ત્યારે ભક્તિનો માર્ગ 3 પગથિયા બતાવ્યા છે કે પહેલું પગથિયું દેવોની ભક્તિ બતાવી, સીધું સાધું કે શરૂઆત દેવોની ભક્તિ, મૂર્તિની પૂજાથી શરૂઆત થાય, ફોટાની પૂજાથી. કે કોક દેવની પૂજા કરીને તમે દીવો કરીને આગળ વધો. તમારા જીવનમાં કંઈક એવા ખોટા વિચારોને કાઢો, ખોટા વ્યસનોને કાઢો, ચોખ્ખા થઈ જાઓ. ત્યાર પછી બીજું પગથિયું આવે, એ ગુરુનું પગથિયું આવે કે ગુરુ ક્યારે અપનાવે, કે આપણામાંથી ખોટા વ્યસનો ખોટા વિચારો જાય તો, નહીં તો ગુરુ અપનાવે નહીં. અને ગુરુ ના કર્યા હોય ને સાહેબ તો કરી લેજો, નગુરા નહીં રહેતા. નગરો માણસ આ ધરતીનો ભાર છે. તમારું મન જેમાં લાગી જાય એમાં, પણ ગુરુ કરજો. છેલ્લું પગથિયું, ત્રીજું પગથિયું બતાવ્યું એ ભગવાનનો માર્ગ, સતનો માર્ગ બતાવ્યો છે. અત્યારે તમારી સામે જ છે. આ જ્યોતનું અજવાળું એ આદિ અનાદિ કાળથી ચાલતું છે, હમણાંનું નહીં. આ યજ્ઞ છે. એવું કહેવાય કે ધરતી આકાશ કશું નહોતું, આપણે પણ નહોતા, દેવો પણ નહોતા, વેદો પણ નહોતા. એ સમયમાં ભગવાન શિવ અને શક્તિએ આ પાઠ કરેલો. અને પાઠ ફરતા ફરતા સતયુગ, દ્વાપર, ત્રેતા અને કળિયુગ 4 યુગથી આ પાઠ ચાલે છે. કળિયુગનો માણસ ભાગ્યશાળી છે કે એનું ખુલ્લામાં દર્શન કરે છે. સતયુગમાં બંધ બારણે થતો એક ઓરડામાં પાઠ થાય અને તમારે દર્શન કરવું હોય ને તો કેટલાય પ્રશ્નો પૂછે પછી દર્શન કરવા દે. અને કળિયુગમાં એનું ખુલ્લામાં દર્શન છે. કળિયુગમાં ત્રણ વસ્તુથી માણસ તરી જાય. એક, ભગવાનનું ચાલતા ચાલતા નામ લેવાઈ જાય. બીજું, ભજન. અને ત્રીજો, એક નિયમ બનાવો કે સવારે ભગવાનનું દર્શન કરીશ, મંદિરે દર્શન કરીશ, પછી જ કામે લાગીશ, ઘરમાં દીવો કરીશ, પછી જ કામે લાગીશ. આ નિયમ બનાવવાનો. અને એ નિયમથી કળિયુગમાં માણસ તરી જાય એવું કે. અને આપણે બધા સવારમાં ઉઠીએ ને ત્યારથી 24 કલાક ફર્સ્ટ સેકન્ડને થર્ડ ચાલે ને સાહેબ, કોઈને સમય નહીં. બીજું બધું કરે પણ ભક્તિ નહીં. ત્યારે કંઈક એવો ભક્તિનો માર્ગ પકડી, કંઈક એવા વ્યસનો છોડીને, ખોટા વિચારો છોડીને તમારા જીવનને આગળ વધારજો. કંઈક ભક્તિ ભાવમાં જીવજો. આજે જે જગ્યાએ આપણે બેઠા છીએ એ પરિવારે બહુ મોટો ખર્ચ કરીને આપણને આ જ્યોતનું દર્શન કરાયું. એવા પરિવારને અને અહીંયા બેઠેલા સર્વને ભગવાન ખૂબ આગળ વધારે, ખૂબ સારું જીવન આપે એવા આશીર્વાદ સાથે હવે મારી વાણીને વિરામ આપીશ. હવે અમારા વતનીકો પણ છે. સવિતાબેનને આમ તો અમારા બધા જૂના સાથીદારો છે એવું કે ચાલે,
હું જ્યારે ભજનની શરૂઆત થઈ ને ત્યારે એમની સાથે બહુ કાર્યક્રમો કર્યા. અને સંગીતકારો પણ હવે મારા માટે તો જૂના જ છે, પણ જ્યારે જ્યારે સંગીત મળે ત્યારે હું પણ મોજ કરી લઉં છું. આ ટીમલી રમાડીને ત્યારે તમને એવું થાય કે બાપુ બદલાઈ ગયા, બાપુ બદલાઈ ગયા એવું થાય ને. કે સંતની જગ્યાએ બેસીને ટીમલી રમાડે એ બરાબર ના કહેવાય, પણ હું કોશિશ કરું છું કે આ મોટી ઉંમરના બધા 55થી ઉપરના જ અહીં નજીક આવે, પછી કોઈ આવતા નથી. એટલે મેં રસ્તો શોધી કાઢ્યો છે કે હવે 20 વર્ષના નજીક લાવવા હોય ને તો ટીમલી રમાડવી પડે, નહીં તો એવા આવે નહીં. ટીમલીના બોને અહીં સુધી તો આવે, જોતનું દર્શન થઈ જાય એટલે ક્યારેક હું રમાડી લઉં છું. પણ વડીલો અહીંયા બેઠા છે તો માફી માગીશ કે કદાચ ભૂલ થઈ હોય કે બોલવામાં કંઈ ભૂલ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો સદગુરુ મહારાજનો. સત્ય સનાતન નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. બોલો સદગુરુ મહારાજનો. આજનો કાર્યક્રમ ખારાકુવા ગામે આજના આ કાર્યક્રમને આગળ વધારતા પહેલા જેમનું પગલું આ ધરતી પર અને આ ગામમાં કેટલી વાર પડ્યું છે એવા પૂજ્ય કલ્યાણદાસ બાપુને યાદ કરીએ, બાપુને યાદ કરીએ અને આજના કાર્યક્રમને આગળ વધારીએ. આમ તો આજનો સમય પણ તમને બધાને બહુ રાહ જોવડાય. ઘરેથી નીકળ્યા ને ત્યારે 8:30 વાગે નીકળેલો હું ઘેરથી, પણ મારું હવે સમય ક્યાં જાય છે મને ખબર નહીં. 24 કલાક કાર્યક્રમો, પણ તમને બધાને જે રાહ જોવડાઈ છે એ બદલ હું માફી માગીશ. એવું કહેવાય કે માણસનો અવતાર એ ભગવાન ખૂબ કૃપા કરીને આપે છે. પ્રસાદ પણ વેચાવજો. પ્રસાદ જેમ જેમ મળે તેમ બધાએ લેવાનો છે. થોડી વાર જ 20-25 મિનિટ પ્રસાદ વેચાય ત્યાં સુધી હું કાર્યક્રમ કરીશ, પછી પાછા ભજન તરફ પડી જવાનું છે. મનુષ્ય અવતારમાં ભક્તિનો સમય એ ભાગ્યની વસ્તુ છે એવું કહેવાય કે ભક્તિનો માર્ગ કેટલાય પ્રકારે ખીલેલો છે. નવ પ્રકારની ભક્તિ બતાવી છે. પહેલી ભક્તિ સંતન કર સંગા, સંતનો સંગ થાય, સંતનું દર્શન મળે, એ પહેલી ભક્તિ છે. ભક્તિના માર્ગમાં 3 પગથિયા બતાવ્યા છે. પહેલું પગથિયું દેવોની ભક્તિ, એટલે ભક્તિનો માર્ગ છે સાહેબ, શરૂઆત છે. પહેલું પગથિયું હિન્દુ ધર્મમાં એવું કહેવાય કે 3 પગથિયા બતાવ્યા છે. માણસ આ 3 પગથિયા કઈ રીતે ભક્તિ કરીને આગળ વધે? પહેલું પગથિયું એ જ્યોતના અજવાળાથી શરૂઆત થાય. એવું કહેવાય કે ભક્તિમાં આગળ વધવું હોય ને તો પહેલા દીવો કરવો પડે. ઘરમાં તમે હિન્દુ ધર્મમાં જીવતા હોય, તો પછી બીજામાં હોય તો મને વાંધો નહીં,
પણ હિન્દુ ધર્મમાં જીવતા હોય ને તો સાહેબ 2 ટાઈમ દીવો કરો, ઘરમાં દીવો કરો, ભગવાનને ઘરમાં બેસાડો. આજે તો 12 વાર વિધિ પણ થઈ. નાનું બાળક જન્મે ને ત્યારે પેલું નામ નક્કી થાય, ત્યાર પછી વાળ ઉતારે. 12 વાર કેમ ઉતારે? વાળ કેમ ઉતારવામાં આવે? એવું કહેવાય કે વાળ ઉતારો ને એટલે જૂના સંસ્કાર જતા રહે, નવા આવે, નવા સંસ્કાર આવે. પણ એ ક્યારે આવે? કે વાળ ઉતાર્યા પછી કોઈક સંતના પાસે લઈ જવો પડે, ગુરુ પાસે એને લઈ જાઓ ને ગુરુ માથે હાથ મૂકીને કંઠી પહેરાવે, ત્યાર પછી સંસ્કાર બદલાય. એ રીત છે. બ્રાહ્મણમાં વાળ ઉતારે ને એટલે જનોઈ પહેરાવે. બીજા બધા સમાજમાં ગુરુ પાસે લઈ જવું પડે. સંસ્કાર એ ઘરમાંથી આવે છે. તમે ઘરમાં દીવો કરતા હોય ને તો સાહેબ તમારું છોકરું પાછળ દીવો કરતા શીખે. પણ ક્યારે શીખે? કે ખોડામાં લઈને બેસો ત્યારે એનું દર્શન કરે ને, રોજ એકનું એક દર્શન તમે કરો ને સાહેબ, તો એ રીત તરત જ પકડાઈ જાય. નાનું બાળક તમે જુઓ, આ મોબાઈલ છે ને, અત્યારનો સમય ઇન્ટરનેટનો સમય છે. નાનું છોકરું તમે 1.5 વર્ષનું 2 વર્ષનું છોકરું હોય ને તમે મોબાઈલ હાથમાં આપો ને સાહેબ, ગમે તેવું લોક હોય ને તો ખોલી નાખે. આ ક્યાંથી આવે? આ સંસ્કાર ક્યાંથી આવે? આ કંપની ફિટિંગ છે. મા બાપ મોબાઈલ વાપરે તો છોકરું એ શીખે છે. લોહીના ગુણ છે અત્યારે ઇન્ટરનેટ. એવું કહેવાય કે લોહીમાં ઉતરે છે. તો તમે ભક્તિ કરતા હોય, તમે દીવો કરતા હોય તો સાહેબ એ ઉતરે જ ને. પણ આપણે જ ના કરતા હોય તો, ઘરમાં તમે દીવો ના કરતા હોય, તમારું છોકરું ના કરે, તમે ભક્તિ ના કરતા હોય, છોકરું ના કરે. હમણાં હું એક જગ્યાએ ગયેલો ને, નાના છોકરાને મારી સામે લઈને આવ્યા. મને કે બાપુ આ છોકરું એટલું બધું ગારો બોલે છે ને. કેવી બોલે? કહેવાય એવું છે નહીં. કે ગુણ આવ્યું કઈ થી? આ મેં એને ધીમે રહીને પૂછ્યું, મેં કહું એની માં બોલે છે? મને કે એની માં બોલે ને તમે સંભળાય જ નહીં. 2 મનની ને 2.5 મનની. માં જો 2.5 મનની 3 મનની બોલતી હોય તો પછી છોકરું બોલે જ ને સાહેબ. ઘરમાં બોલતા પહેલા વિચાર કરજો. ઘરમાં આપણે કંઈક શબ્દ એવો બોલવાનો થાય ને, બહુ ક્રોધ આવી જાય ને, ત્યારે આજુબાજુ જોઈ લેવાનું, પછી જ બોલવાનું. આ ભગત માણસ હોય ને તો એને ગાર ના આવડે. ગારો તો બધાને આવડે, પણ ભગત હોય તો વિચાર કરે કે બાજુવાળો સાંભળશે ને તો કાલે કહેશે કે તમે ગારો બોલતા હતા, ભગત થઈને બરાબર ના કહેવાય. એટલે બહુ ક્રોધ આવી જાય ને ત્યારે ભગત શું બોલે? બહુ મોટી તો ના બોલે, પણ ગધેડી એમ તો કે એટલું બોલીને અટકી જાય હોય. આ ક્રોધ છે ને માણસની અંદરનો સ્વભાવ છે, કે માણસમાં અંદરથી જાગે, અને એ સમયે જાગે છે. દરેકમાં હોય. આ વિષય, સંસ્કાર, અંદરના પડેલા ગુણ એ સમયે જગાડજો. 24 કલાક ક્રોધ આવે ને બરાબર ના કહેવાય. 24 કલાક આવે ને ત્યારે સમજવાનું કે આપણામાં કંઈક ખામી છે. એકનો એક ગુણ ક્યારેય ના ચાલે. એવું કહેવાય કે સત્વગુણ, રજોગુણ અને તમોગુણ, 3 ગુણ માણસમાં થોડી થોડી વારે, કલાકે કલાકે બદલાય છે. સમય આવે ત્યારે એને ઉપયોગ કરજો.
પછી 24 કલાકનું થઈ જાય ને એટલે સમજવાનું કે આપણામાં કંઈક ભૂલ છે. કેટલાક તો છે ને વાત વાતમાં તપી જાય, વાત વાતમાં ગરમ થઈ જાય. આ ટેવ પડેલી કહેવાય, કુટેવ. કોક ને કોક બોને ક્રોધ કરે, એવું કહેવાય કે માણસનો અવતાર કેટલી યોનિમાં ભટકાતા ભટકાતા તમારે ઊભા થવું હોય તો છૂટ છે, હારું ઉતારીને ઊભા થઈ જાઓ. માણસમાં એવું કહેવાય કેટલી યોનિમાં માણસ ભટકાય ને ત્યારે મનુષ્ય અવતાર મળે છે. કેટલા જીવમાં ભટકાવવું પડે, કેટલી યોની બદલાઈ જાય. આપણે બધાય હજારો યોનીમાં ભટકાયા છીએ, હજારો યોની. અને એ સમય, એ ચોગડિયું માણસનો અવતાર મળે ને ત્યારે એવું કહેવાય કે લાભ ચોગડિયું શરૂઆત થાય. પણ એ ક્યારે શરૂઆત થાય? કે ભક્તિના માર્ગમાં 3 પગથિયા બતાવ્યા છે. પહેલી ભક્તિ શરૂઆત ક્યાંથી થાય? કે ઘરમાં તમે ભગવાનને બેસાડો, ભગવાનનું દર્શન કરતા હોય ને, જેને માનતા હોય એને, તમે જેને માનો એને, કબીર સાહિબમાં હોય, સ્વામિનારાયણમાં હોય, સ્વાધ્યાયમાં હોય, તમારું મન જેમાં લાગી જાય ને એમાં ચોંટાડી દેજો સાહેબ. ભક્તિ જોઈએ માણસમાં. આગળ વધવું હોય તો પછી કાલની ચિંતા ના હોય ને તો વાંધો નહીં. ભક્તિને કેટલાય જન્મોની ભક્તિ સાહેબ ભેગી થાય ને ત્યારે માણસનો અવતાર મળે છે ને એ ભક્તિ લઈને આવે છે. પણ એ ભક્તિને પેઢીઓથી પેઢીઓ ચલાવી હોય ને તો તમે જો ભક્તિ કરતા હોય ને તો તમે તમારા પાછળ તમારા પરિવારને ટેવ પાડજો. આ સમય કળિયુગનો સમય છે. માણસ ક્યાં બદલાઈ જાય ને સાહેબ ખબર નહીં પડે. તમારો પરિવાર, તમને એવું થાય કે હું ભક્તિ કરું છું, સાચા માર્ગે ચાલું છું, પણ એ ક્યારે બદલાઈ જશે ને ખબર નહીં પડે. એવું કહેવાય કે માણસનો અવતાર મળે ને લાભ ચોગડિયું છે. એકવાર માં પાર્વતી અને શિવ બંને બેઠેલા. માં પાર્વતીએ એવો પ્રશ્ન કર્યો ભગવાન શિવને કે પ્રભુ, આ ચોગડિયું એટલે સમય એટલે શું? ચોગડિયું એટલે શું? કયા ચોગડિયામાં કયો લાભ થાય? ભગવાન શિવ કે પહેલામાં પહેલું તો સારો અવતાર મળે કોઈ પશુઓનીમાં કે કોઈ પક્ષીઓનીમાંથી માણસના અવતારમાં જાય ને ત્યારે એનો લાભ ચોગડિયું શરૂઆત થાય. લાભ ચોગડિયું. આ શિવ અને પાર્વતી બે વાતો કરે ને ત્યારે વાંદરો અને વાંદરી સાંભળે, ઝાડ ઉપર બેઠા બેઠા. વાંદરો અને વાંદરી સાંભળે ને માં પાર્વતીની શિવ વાતો કરે. ભગવાન શિવ કે આ સમય એટલે ચોગડિયું 1.5 કલાકે બદલાય. માં પાર્વતી કે કયા ચોગડિયામાં કયો લાભ થાય, શું મળે? ભગવાન શિવ કે અત્યારે લાભ ચોગડિયું શરૂઆત છે અને આમાં જો કોઈ પશુ પક્ષીના અવતારમાં હોય અને ગંગાજીમાં ડૂબકી મારે તો માણસનો અવતાર થઈને બહાર નીકળે. વાંદરીને વાંદરો સાંભળે ને, વાંદરી વાંદરાને કે ધીમે રહીને કે આ ભગવાન શિવ કહે છે ને વાત સાચી છે, કે કૂદકો મારીશું.
વાંદરો કે વિચારવું પડે. આ વાંદરાની જાત છે ને પાણીથી બહુ બીવે. વાંદરો કે આટલું બધું ગંગાજીમાં પાણી જાય ને તો ડૂબકી મારી અને ડૂબી ગયા તો વાંદરી કે તમે કોશિશ તો કરો. કોશિશ કરવામાં શું? અને આ બીજું કોઈ નહીં કે ભગવાન શિવ બોલે છે એટલે વાત તો સાચી જ હશે. બહુ વિચાર કર્યો વાંદરાએ. વાંદરીએ બહુ સમજાયો કે આ અવતારમાંથી જો આપણે બદલાઈ જઈએ અને માણસનો અવતાર મળી જાય તો પછી જોવાનું જ નહીં કે બંગલા બનાવીએ ને ગાડીઓ બનાવીએ ને લાવીએ ને સારું જીવન જીવીએ ને આગે આ જંગલમાં ભટકાઈને પછી પાંદડા ખાઈને જીવવાનું. માણસનો અવતાર મળે તો પછી મંચુરિયન ખવાય ને, પાણીપુરી ને બર્ગર ને પીઝા ને. માણસ રોટલો ખાતો જ નથી હવે. રોટલા બધા ભૂલી ગયા છે. વાંદરીએ કહ્યું ને સાહેબ, એટલે વાંદરાએ બહુ વિચાર કરીને પછી નક્કી કર્યું કૂદકો મારીએ. બંને જણ કૂદ્યા અને કૂદ્યા ને એટલે સીધા જ બહાર નીકળ્યા ને એટલે માણસનો અવતાર થઈને બહાર નીકળ્યા. આ સમય ચાલુ હતો. એ શરૂઆત લાભ ચોગડિયાની થયેલી હતી ને કૂદકો માર્યો ને બહાર નીકળ્યા ને માણસનો અવતાર થઈને. બંને જણ એકબીજાને જોવે કે વાંદરો ને વાંદરી હતા ને સરસ માણસ બની ગયા. હવે કે આપણે જે કરવું હોય તે કરીશું. બે એકબીજાને જોઈને ખુશ થયા અને વાતો કરે. આ બાજુ ભગવાન શિવ અને મા પાર્વતી આ વાતને આગળ વધારે છે. મા પાર્વતી કે પ્રભુ કે હવે આ ચોગડિયું પૂરું થાય પછી કયું આવે? તો કે આ ચોગડિયું પૂરું થાય પછી તો અમૃત ચોગડિયું આવે. તો કે એમાં શું લાભ થાય? ભગવાન શિવ કે અત્યારે કોઈ જો આ અમૃત ચોગડિયામાં જો કોઈ અંદર પડી જાય ગંગાજીમાં તો સીધો દેવ બનીને બહાર નીકળે. દેવ બને. આ માણસમાંથી દેવ બનવું ને બધા ડાયરેક્ટ કોશિશ કરે છે. હવે એક સ્ટેપ છોડીને બીજા સ્ટેપમાં જતું રહેવાનું. આ માણસનો સ્વભાવ છે કે માણસ તો બની જાય પણ પછી દેવ કેટલાક બને. આ ધ્યાનમાં લેજો. આ સમય છે કળિયુગનો. કળિયુગમાં ગુરુદેવ કહેવાય છે. ગુરુદેવ એવું તમે બોલો છો ને. આ સમયમાં તમે જો કે માણસ આ જગ્યા માટે કંઈક શોધે છે. દેવ ક્યારે બનાય? અત્યારે તો બનવું હોય તો બની જવાય. 5000 આપો એટલે ચાદર મળી જાય. ગુરુની જગ્યાએ બેસવું હોય 5000 11,000 આપો એટલે ચાદર મળી જાય, ગુરુ બની જવાય. પણ એ મળ્યા પછી શું? માણસ શું કરે? ગુરુ થઈ જાય પછી શું કરે? આ વ્યાસપીઠની જગ્યા, ગુરુની જગ્યા, આચાર્યની જગ્યા આ ધ્યાનમાં લેજો કે કોકના જીવનને બદલવાની જગ્યા છે. કોકના વ્યસનો છૂટે, ખોટા વિચારો જાય. આ 24 કલાકની ભક્તિ છે સાહેબ. 24 કલાક. હું પોતે આજે લેટ કેમ આવ્યો તમને ખબર છે? તમને બધાને એવું થાય ગુરુદેવ મોડા આવ્યા, બરાબર ના કહેવાય. બરાબર છે, તમે
જે કંઈ કહેતા હશો એ બરાબર, પણ હું કાલે રાત્રે કાર્યક્રમમાં હતો, સવારે 5:30 વાગે ઘેર પહોંચ્યો. સવારે 8:30 વાગે જાગ્યો, પૂજા કરીને આખો દિવસ 3-4 જગ્યાએ ગયો, સાંજે 6 વાગે પાછો ઘેર પહોંચ્યો. તમારે ત્યાં આવા 8:30 નીકળ્યો, અહીંયા 10 વાગી ગયા આવતા આવતા. આ સમય, આ વ્યાસપીઠની જગ્યા બહુ કઠણ છે. મને પૂજ્ય કલ્યાણદાસ બાપુની પહેલા હું છૂટો જ હતો, તમારા જેવો. બાપુ જ્યારે આસન પર બિરાજતા ત્યારે હું છૂટો જ હતો, પણ એ અત્યારે મને એવું થાય છે કે જગ્યા હતી ને બરાબર હતી. આ વ્યાસપીઠની જગ્યા બહુ કઠણ છે. કારણ બજારમાં સમોસો ખાવો હોય ને તો એ સાહેબ વિચાર કરવો પડે. પહેલા તો ખાઈ લેતો, પણ હવે સમોસો ખાવો હોય ને બરાબર તરાતો હોય ને હું જોવો ખરો પણ ખવાય ના. કારણ કે સમોસાની લારી હોય ને એની બાજુમાં આમલેટની લારી હોય, ઈંડાવાળો જોડે જ હોય. જો હું ભૂલથી લારી પર બેહું ને સાહેબ, તો તમે જે એમ કહો કે બાપુ છે ને આમલેટ ખાતા હોય સમોસો જ, આમલેટની લારીએ બેઠેલા. આ માર્ગ બહુ કઠણ છે, ભક્તિનો માર્ગ. એમાંય ગુરુની જગ્યા બહુ કઠણ છે. પણ આ ચાલે છે એનું કારણ 24 કલાક ચાલે ને સાહેબ, તમારા ભાવથી ચાલે છે. ગુરુની જગ્યા ભાવથી, જે શિષ્ય ભાવે બોલાવે ને ત્યાં પહોંચવું, એ ગુરુની જગ્યા છે. શિષ્યના ભાવે જીવવાનું. માં પાર્વતી કે અત્યારે કયો સમય ચાલે? તો કે અમૃત ચોગડિયું. અત્યારે જો કોઈ અંદર પડે આ સમયમાં, તો દેવ બનીને બહાર નીકળે. આ વાંદરી અને વાંદરો જ્યારે વાંદરી ને વાંદરાના અવતારમાં હતા ને ત્યારે વિચાર ના કર્યો, કૂદકો માર્યો ગંગાજીમાં. પણ પછી માણસ બન્યા ને, વાંદરામાંથી માણસ થયા ને, એટલે પછી વિચાર બદલાયો. વાંદરી કે કેવું પડશું, દેવ બની જવાય? વાંદરો કે હમણાં નહીં. આ વાંદરામથી હમણાં જ બેરે કે મનુષ્ય થયા છીએ. આ સમય છે કે ગાડી ફેરવવાનો, અત્યારે જ 4 વ્હીલ ફેરવાઈ ગઈ. બંગલો બનાવાય, સારું સારું ખવાય. અવતાર જેવી મજા નહીં કે. અને સાહેબ આમે માણસના અવતાર જેવી મજા નહીં. કારણ માણસ ધારે કરી શકે, સ્વતંત્ર અવતાર છે, ધારે કરી શકે એવી શક્તિ ભગવાને આપી. પણ એ સમજાય તો, નહીં તો આખી જિંદગી પૂરી થઈ જાય સાહેબ. આખી જિંદગી પૂરી થઈ જાય પણ ના સમજાય કે માણસનો અવતાર કેમ મળ્યો છે. માણસનો અવતાર ભગવાન એટલે આપે, આ ધ્યાનમાં લેજો. મનુષ્ય અવતાર એટલે મળે સાહેબ કે સારી ભક્તિ કરીને માણસ જીવી લે, કોઈનું ખોટું ના કરે ને ભક્તિમાં જીવન વિતાવે, આગળ વધે ને તો પછી એને જન્મ ના લેવો પડે, પાછો એને 84,માં ભટકાવવું ના પડે. એટલે જ માણસનો અવતાર આપે. પણ માણસ બન્યા પછી છે ને, માણસ રહેતો જ નથી, બદલાઈ જાય. ના કરવાનું પહેલું કરે માણસ. ના ખાવાનું ખાય, ના પીવાનું પીવે. આજે ખાવાનું કહ્યું છે ને સાહેબ, માણસનો જન્મ થયો ને ત્યારે અનાજ, શાકભાજી અને દૂધ, આ 3 જ વસ્તુ ભગવાને આપેલી. પણ ધીરે ધીરે માણસ મસાલા કરતો થયો. મેં એક માણસને પૂછેલું કે આ મોંઘું ખાવાનું ટેવ કેમ, એનાથી શું થાય? પેલું 400 રૂપિયા કિલો વાળું આવે ને, એ ખાવાથી શું થાય? મને કે બાપુ બોડી વધે, શક્તિ વધે.
એટલું બધું મોંઘું તો હોય તો કે ખાવું પડે. મેં એને એમ કહ્યું કે તું આ કહે છે બરાબર, પણ જંગલમાં જે હાથી રહે છે એવો શું ખાય? જંગલમાં જે હાથી રહે એ શું ખાય? પાંદડા જ ખાઈને સાહેબ જીવે. તો એનામાં શક્તિ પણ એટલી, બોડી પણ એટલી. માઉસ ખાવાથી કઈ બોડી વધી જાય, શક્તિ વધે ને એવું માનતા નહીં. પણ માણસે શોધી કાઢ્યું છે સાહેબ, ન પીવાનું પીવે એટલે ઇંગ્લિશ. અહીંયા તો બધા આવે છે ને જે રાજ હોય છે ને, કેટલાક તો જતા રહ્યા. એટલે બહુ કહેવાનું છે નહીં, જે પાકા છે ને એટલા જ બેઠા છે અહીંયા, જેનો ભક્તિનો ભાવ છે. પણ આ શબ્દો એટલે બોલું છું, કદાચ અંધારામાં બેઠું હોય કોઈ અને સાંભળી લે તો વિચાર બદલાઈ જાય કે આપણે કંઈક છોડવું છે. સાહેબ ટેમ્પે ટેમ્પા ખાલી થઈ જાય છે અત્યારે. ટેમ્પે ટેમ્પા ભરાઈને આવે ને ટેમ્પે ટેમ્પા ખાલી થઈ જાય, આટલું બધું વપરાય છે. માણસ સાહેબ કંઈક ને કંઈક ખોટા રસ્તે વળેલો છે. ભગવાન શિવ કે અત્યારે કોઈ જો પડે તો દેવ બને. વાંદરી કે કેવું પડશું? વાંદરો કે હમણાં નહીં, થોડુંક વિચારીએ. કે આ બહેનો છે ને ક્યારેક ક્યારેક પોતાના ધણીને સમજાવે ત્યારે ધણી પાછો પડે. બહેનો બહુ કોશિશ કરે કે હવે તમે સુધરી જાઓ, છોકરો પરણાવવાનો છે, બધું છોડી દો, થોડા દાડા ચોલ્લા કરીને ફરો તો કે છોકરો પરણી જાય. થોડોક ટાઈમ ચોલ્લો કરો, આ બધું છોડીને પેલો કે છોકરો પરણવાનો હોય તો પરણે, પણ મારે છોડવું નથી. બહેનો બહુ કહીને થાક્યા. પેલો ગુરુ છે ને, લગ્ન થયા પછીનો પેલો ગુરુ એ પત્ની છે. માણસને સમજાવવાની, પતિને સમજાવવાની કોશિશ કરે પણ ના સમજે. આ પતિ પત્નીનું જોડું, પુરુષ અને પ્રકૃતિનું જોડું એ ભગવાને બનાવેલું છે. બંને એકબીજાને સમજીને ચાલે ને સાહેબ, તો એના જીવનમાં ક્યારેય ઝઘડો ના થાય. પણ એ સમજણમાં આવે તો ભગવાન શિવ કે દેવ બની જાય, વાંદરો કે વિચાર કરીએ. આ બેવ જણ વાતો કરતા કરતા સાહેબ 1.5 કલાક વીતી ગયો. 1.5 કલાક જતો રહ્યો. સમય પૂરો થયો, ચોગડિયાનો કાળ ચોગડિયું ચાલુ થયું પાછળ. વાંદરો ને વાંદરી વિચાર કરતા કરતા માણસ બન્યા. માણસમાંથી જ્યારે દેવ બનવાનો સમય આવ્યો ને ત્યારે બહુ લાંબો વિચાર કર્યો. સંતો કે ભક્તિ કરી લો, ભજન કરી લો, પણ માણસ છે ને પાટે એટલા થાય, ભજન પણ એટલા થાય. તમે જો મંદિરો એટલા ઉભરાય. કોઈ પણ મંદિરમાં અત્યારે તમે જાઓ ને 3-3 કલાક ઉભા રહો તો દર્શનનો લાભ મળે. પણ માણસ એ સમય ગુમાવીને ભગવાન સુધી પહોંચે ને પાછો વળે ને ત્યારે એવો ને એવો થઈ જાય. એવો ને એવો જ. આ દર બીજે જાય ને, કેટલાક બીજ ભરવા જાય રાજસ્થાનમાં, જૂના રણુજા. હું કોઈની ટીકા નથી કરતો, પણ જે જોયેલું છે ને એટલું જ કહું છું. કેટલાક તો દર બીજ ભરવા જાય જૂના રણુજા, પણ એ ભગવાનનું દર્શન કરીને પાછો વળે ને એટલે ત્યાં એટલી બધી છૂટ છે ને, છૂટથી મળે છે.
એટલે ઘેર પાછો આવે ને ત્યારે પીતો પીતો જ આવે. મને એમ થાય કે આવો છે જૂના રણુજા શું કામ ગયો છે. હવે તો અહીંયા મળે, અહીંયા મળે. મને એક માણસ કે બાપુ ઓનલાઈન મળે આવતો. બધું આવે તો બધું ઘેર બેઠા તમારે જે મંગાવવું હોય મળે, એ તો બરાબર છે, વસ્તુ તો મળે. પણ આ બધું ઓનલાઈન મને કે 100 રૂપિયા વધારા લો ને એટલે ઘેર સુધી હાલી જાય. પછી માણસ શું કરે સાહેબ? આ ટેવ ના પડતી હોય તો એ પડે. મેં એક માણસને એવું પૂછેલું કે બિયરનો ભાવ કેટલો, બિયર કેટલામાં મળે? મને કે બાપુ તમારે જોઈએ ને તો મફત. મારે ભાવ જાણવો છે. આ ભાવ જાણવાનું કારણ સંતો કેમ જાણે? કે ભાવ જાણે ને કોઈને કંઠી પહેરવા બેસાડીએ ને ત્યારે અમને કહેતા ભાવે કે ભાઈ તું 1 મહિનાના કેટલા પૈસા ખોવું છું એનું ગણિત કરીને અમે બતાવીએ કે આટલા પૈસા તારા જાય છે અને તું આ છોડી દે. એટલે ભાવ જાણવાની કોશિશ કરીએ. મને કે બાપુ તમારે જોઈએ તો મફત. મારે જોઈતું નથી, ભાવ જાણવો છે. પણ માણસ સાહેબ કઈક રીતે ઝટકી જાય છે સંતોના હાથમાંથી. સંતો કોશિશ કર્યા કરે અને જેને જેને સાહેબ શબ્દ પકડ્યો છે ને જે સુધર્યા છે ને આજે એમના જીવન બદલાઈ ગયા છે. જે કલ્યાણદાસ બાપુના હાથે જ્યાં જ્યાં એમનું પગલું પડ્યું છે, જે માણસો આજે એમના હાથથી કંઈકના જીવન બદલાયા છે. જીવન એકલા નહીં સાહેબ, કંઈક આગળ વધી ગયા છે. પણ છોડવું પડે. ખોટા વિચારોને ખોટા વ્યસનોને કાઢવા પડે. આ તમારું અત્યારે આ ચોગડિયું છે ને સાહેબ, 9 પ્રકારની વ્યક્તિ અહીંયા ખીલેલી છે. 9 પ્રકાર. પણ એ સમજાય તો આ ચોગડિયું અમૃત જ ચાલે છે. આ દેવ બનવાનો સમય છે માણસમાંથી, પણ એ સમજાય તો ભગવાનની હાજરી છે જ્યોતના સ્વરૂપમાં. આ જ્યોતનું સ્વરૂપ છે ને, એવું કહેવાય કે કળિયુગમાં આ જ્યોત ભગવાન રામદેવજી મહારાજની જ્યોત, એમાં ભગવાન આજે પણ બેઠેલો છે. હાજરા હજુર દેવ છે. જ્યોતના પ્રકાશમાં અહીંયા બેસીને તમે આજે સાહેબ માગી લો ને, કોઈ પણ દુઃખ હોય ને આજે આ જગ્યાએ બેસીને માણસ માગે ને તો એનું કામ થઈ જાય. પણ શ્રદ્ધા અને વિશ્વાસ જોઈએ. પછી સામાન્ય દીવો દેખાય ને તો પછી ના મેર પડે. એમાં ભગવાન દેખાવો જોઈએ. તમે ઘરમાં દીવો કરો ને તો એવું કહ્યું, ઘરમાં દીવો કર્યા પછી 10 મિનિટ સામે બેસવું. ભગવાન એ દીવામાં બેઠેલો જ છે, પણ આપણે તો દીવો કરીએ ને પછી જોવાય નથી રહેતા. કેટલાક તો સળગ્યો કે ના સળગ્યો એ નથી જોતા. સાંજે ખબર પડે પછી ફરી દીવો કરવા બેસે ને ત્યાં કે મેં સવારે સળગાયો જ નહોતો, પાછો વળીને જોતો ખરો. આ વાંદરી કે આપણે પડીએ, સમય બદલાઈ ગયો સાહેબ, 1.5 કલાક થઈ ગયો. બંને જણ વિચાર કરવામાં રહ્યા ને કાળ ચોગડિયું શરૂઆત થઈને કૂદકો માર્યો. આખું ચોગડિયું બદલાઈ ગયું. અને વાંદરો ને વાદરી પછી કૂદકો માર્યો ને સાહેબ, પાછા જે અંદરથી નીકળ્યા ને ત્યારે પાછા હતા ને એવા વાંદરો ને વાંદરી થઈને બહાર નીકળ્યા. બેવ એકબીજાને સામું જોવે કે આપણે હતા વાંદરો ને વાંદરી, માણસે બન્યા. ભગવાન શિવ કહેતા હતા અત્યારે જો કોઈ પડે તો દેવ બને. વાંદરી કે હું તમને કહેતી હતી સમય જે ચાલુ હતો અને ભગવાન શિવ કહેતા હતા ને એ સમયમાં જો કૂદકો માર્યો હોત તો દેવ બની જાત. આ તો કે હતા ને એવા પાછા થઈ ગયા. આપણે બધાએ બીજું કંઈક હોય ને તો માણસ વિચાર ના કરે સાહેબ, પણ ભક્તિનો સમય આવે
અને આગળ વધવાનું થાય ને ત્યારે બધા વિચાર કરે. ખરેખર જેમાં જેને લાભ છે, માણસમાંથી દેવ બનવાનો સમય આવે ત્યારે માણસ પાછો પડે. અમને કેટલાક તો જોવે ને ત્યાંથી જ જતા રહે. મને એમ થાય કે આમાં કંઈક તકલીફ છે. ગુરુને જોઈને જતા રહે કેટલાક. પણ એવું વિચારે કે જો નજીક જતા રહીશું ને કંઠી બાંધી દેશે ને છોડાઈ દેશે તો વરઘોડામાં પછી મેર ના પડે. ડીજે આવે એટલે પછી પેટીઓ આવે ને પેટીઓ આવે એટલે કૂદવું પડે. કૂદવાની મજા ના આવે. એટલે માણસ નજીક ના આવે. આ જ્યોતનું એના ભાગ્યમાં હોય ને સાહેબ એ જ આવે. કેટલાક તો એવું વિચારે કે બાપુ આવશે ને પછી આપણે વધાઈને લઈ જાય ને પછી જઈએ કે. પણ અઢીમનનું ગાદલું ઉપર પડે ને હું તો વિચાર કરે કે આપણે બાપુ આવે ને પછી જવું પાટમાં. પણ પાટનું નામ લેતા લેતા પછી ખાટમાં જતો રહે. ખાટલા માડો પડ્યો ને પછી ઊંઘી જાય. એવું વિચારે કે સૂતા સૂતા સંભળાય ને એમ કરતા કરતા ઊંઘી જાય ને સાહેબ. આ જોત અહીંયા આવીને જતી રહે ને તો કદાચ બાજુવાળા ઊંઘતો હોય. એ ભાગ્યમાં નહીં દર્શન. કોટી વધારત હે જગમાં આવી, ભાગ્ય વિના નર પાવત નહીં. ભાગ્યમાં હોય તો દર્શન મળે. ભાગ્યમાં હોય તો કોઈ સંતનું દર્શન મળે. આ ગદગંગાનું દર્શન મળે. એ સમય ચૂક્યા એટલે બધું જ ચૂક્યા. કોઈ પણ વસ્તુ તમે જીવનમાં જીવો ને, સમયથી જે માણસ ચાલે છે ને સાહેબ એ જ આગળ વધે છે. પછી વિચાર કરવા રહ્યો ને સમય ચૂક્યો એટલે બધું જ જાય. ત્યારે ભક્તિનો માર્ગ 3 પગથિયા બતાવ્યા છે. કે પહેલું પગથિયું દેવોની ભક્તિ બતાવી. સીધું સાધું કે શરૂઆત દેવોની ભક્તિ, મૂર્તિની પૂજાથી શરૂઆત થાય. ફોટાની પૂજાથી કે કોક દેવની પૂજા કરીને તમે દીવો કરીને આગળ વધો. તમારા જીવનમાં કઈક એવા ખોટા વિચારોને કાઢો, ખોટા વ્યસનોને કાઢો, ચોખ્ખા થઈ જાઓ. ત્યાર પછી બીજું પગથિયું આવે, એ ગુરુનું પગથિયું આવે. કે ગુરુ ક્યારે અપનાવે કે આપણામાંથી ખોટા વ્યસનો, ખોટા વિચારો જાય તો. નહીં તો ગુરુ અપનાવે નહીં. અને ગુરુ ના કર્યા હોય ને સાહેબ તો કરી લેજો, નુગરા નહીં રહેતા. નુગરો માણસ આ ધરતીનો વાર છે. તમારું મન જેમાં લાગી જાય એમાં પણ ગુરુ કરજો. છેલ્લું પગથિયું, ત્રીજું પગથિયું બતાવ્યું એ ભગવાનનો માર્ગ, સતનો માર્ગ બતાવ્યો છે. અત્યારે તમારી સામે જ છે. આ જ્યોતનું અજવાળું એ આદિ અનાદિકાળથી ચાલતું છે, હમણાંનું નહીં. આ યજ્ઞ છે. એવું કહેવાય કે ધરતી આકાશ કશું નહોતું, આપણે પણ નહોતા, દેવો પણ નહોતા, વેદો પણ નહોતા. એ સમયમાં ભગવાન શિવ અને શક્તિએ આ પાઠ કરેલો. અને પાઠ ફરતા ફરતા સતયુગ, દ્વાપર, ત્રેતા અને કળિયુગ 4 યુગથી આ પાઠ ચાલે છે. કળિયુગનો માણસ ભાગ્યશાળી છે કે એનું ખુલ્લામાં દર્શન કરે છે. સતયુગમાં બંધ બારણે થતો એક ઓરડામાં પાઠ થાય અને તમારે દર્શન કરવું હોય ને તો કેટલાય પ્રશ્નો પૂછે પછી દર્શન કરવા દે. અને કળિયુગમાં એનું ખુલ્લામાં દર્શન છે. કળિયુગમાં ત્રણ વસ્તુથી માણસ તરી જાય. એક, ભગવાનનું ચાલતા ચાલતા નામ લેવાઈ જાય. બીજું, ભજન. અને ત્રીજું, એક નિયમ બનાવો કે સવારે ભગવાનનું દર્શન કરીશ, મંદિરે દર્શન કરીશ, પછી જ કામે લાગીશ. ઘરમાં દીવો કરીશ, પછી જ કામે લાગીશ. આ નિયમ બનાવવાનો. અને એ નિયમથી કળિયુગમાં માણસ તરી જાય એવું કે. અને આપણે બધા સવારમાં ઉઠીએ ને ત્યારથી 24 કલાક ફર્સ્ટ સેકન્ડને થર્ડ ચાલે ને સાહેબ, કોઈને સમય નહીં. બીજું બધું કરે પણ ભક્તિ નહીં. ત્યારે
કંઈક એવો ભક્તિનો માર્ગ પકડી, કંઈક એવા વ્યસનો છોડીને, ખોટા વિચારો છોડીને તમારા જીવનને આગળ વધારજો, કંઈક ભક્તિ ભાવમાં જીવજો. આજે જે જગ્યાએ આપણે બેઠા છીએ એ પરિવારે બહુ મોટો ખર્ચ કરીને આપણને આ જ્યોતનું દર્શન કરાયું. એવા પરિવારને અને અહીંયા બેઠેલા સર્વને ભગવાન ખૂબ આગળ વધારે, ખૂબ સારું જીવન આપે એવા આશીર્વાદ સાથે હવે મારી વાણીને વિરામ આપીશ. હવે અમારા વતનીકો પણ છે. સવિતાબેનને આમ તો અમારા બધા જૂના સાથીદારો છે એવું કે ચાલે. હું જ્યારે ભજનની શરૂઆત થઈ ને ત્યારે એમની સાથે બહુ કાર્યક્રમો કર્યા. અને સંગીતકારો પણ હવે મારા માટે તો જૂના જ છે, પણ જ્યારે જ્યારે સંગીત મળે ત્યારે હું પણ મોજ કરી લઉં છું. આ ટીમલી રમાડીને ત્યારે તમને એવું થાય કે બાપુ બદલાઈ ગયા, બાપુ બદલાઈ ગયા એવું થાય ને. કે સંતની જગ્યાએ બેસીને ટીમલી રમાડે બરાબર ના કહેવાય, પણ હું કોશિશ કરું છું કે આ મોટી ઉંમરના બધા 55 થી ઉપરના જ અહીં નજીક આવે, પછી કોઈ આવતા નથી. એટલે મેં રસ્તો શોધી કાઢ્યો છે કે હવે 20 વર્ષના નજીક લાવવા હોય ને તો ટીમલી રમાડવી પડે, નહીં તો એવા આવે નહીં. ટીમલીના બોને અહીં સુધી તો આવે, જ્યોતનું દર્શન થઈ જાય એટલે ક્યારેક હું રમાડી લઉં છું. પણ વડીલો અહીંયા બેઠા છે તો માફી માગીશ કે કદાચ ભૂલ થઈ હોય કે બોલવામાં કંઈ ભૂલ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો સદગુરુ મહારાજનો.